આરામ આજે મારે એક એવા ટ્રસ્ટની વાત કરવી છે કે જેનું જીવન એક સેવામય બની ગયું છે. એવા શ્રી રામદૂત ટ્રસ્ટને આજે વાત કરવી છે. આ ટ્રસ્ટની અંદર ખાલી 4 થી 5 વ્યક્તિ મળીને ટ્રસ્ટની શરૂઆત કરી અને આજે લગભગ 551 સભ્ય ધરાવતું આ રામદૂત મંડળ અનેક લોકોની સેવા કરી રહ્યું છે. એમના વિચારોને વંદન કરવાની ઈચ્છા થાય અને કેવી કેવી સેવા કરી રહ્યા છે, મારે તો કયા શબ્દોમાં વર્ણન કરવું, એટલી સરસ સેવાઓ કરી રહ્યા છે. લગભગ 80 પરિવાર, નિરાધાર પરિવાર છે ને 80 પરિવારને તો દત્તક લીધા છે. અત્યારે આ યુગની અંદર પોતાના છોકરાઓ મા બાપની સેવા નથી કરી શકતા, ત્યારે આ રામદૂત યુવક મંડળ 80 પરિવાર, નિરાધાર જે પરિવાર છે એની સેવા કરી રહ્યા છે, એની ચિંતા કરી રહ્યા છે. આ કોઈ સામાન્ય વાત નથી. માટે અમને ધન્યવાદ આપવા જોઈએ, અમને વંદન કરવા જોઈએ. તો એક વડીલ તરીકે મારી સર્વ ભાઈઓને વિનંતી છે કે આવી રીતે જે અવિરત સેવા કરી રહ્યા છે નિરાધારની, તો ભગવાને જેને સંપત્તિ આપી હોય ને એ આ ટ્રસ્ટની મુલાકાત લે અને એને એમ સત્ય દેખાય કે ના, બહુ સારી સેવા કરી રહ્યા છે, તો ભગવાને કાંઈક આપ્યું હોય તો એમાં સહભાગી બનજો, સહયોગ આપજો અને આવા સેવા કરતા સંસ્થાઓને ખૂબ પ્રગતિના પંથે આગળ વધી અનેક પરિવારોની સેવા કરી શકે. સેવા કરવી એ કોઈ સામાન્ય વસ્તુ નથી. આજની તારીખમાં આ લોકો પોતે દર મહિને 100 રૂપિયા કાઢી અને એ ભંડોળમાં ઉમેરતા રહે છે. સેવા તો કરે જ છે, પણ દર મહિને 100 રૂપિયા એ ભંડોળમાં નાખે. આ તમામ યુવાનો કામ ધંધાર્થી છે. દિવસે કામ કરે, નોકરીએ જાય, ધંધે જાય, જે જેની પ્રવૃત્તિ હોય એ પ્રવૃત્તિમાં જાય છે અને રાત્રે પાછા આ સેવામાં લાગી જાય છે. તો બસ અત્યારે આ 2 શબ્દો બોલી મારી વાણીને વિરામ આપું છું. આપ સર્વોને વિનંતી કે આવા સેવાભાવી સંસ્થાઓને સહકાર આપતા રહો, આપતા રહો, આપતા રહો. જય સિયારામ.